આશ્રમ શાળા સામરપાડાની દીકરીઓએ SGFI 2026 રમોત્સવમાં રચ્યો ઇતિહાસ. જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલી હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમ શાળા સામરપાડાની વિદ્યાર્થીનીઓએ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા SGFI 2026 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની શાળાકીય એથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર શાળા અને વિસ્તારનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની સુનંદાબેન વસાવાએ 600 મીટર દોડમાં પ્રથમ સ્થાન, જ્યારે અક્ષનાબેન વસાવાએ ચક્રફેંક સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. બંને ખેલાડીઓએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય કર્યું છે. આશ્રમ શાળા સામરપાડાના ઇતિહાસમાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે શાળાની દીકરીઓ રાજ્ય કક્ષાની રમત સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. આ ઐતિહાસિક સિદ્ધિથી શાળા પરિવાર અને સમગ્ર વિસ્તાર ગૌરવ અનુભવી રહ્યો છે. ઢોલ નગારાના તાલે વિજેતા દીકરીઓનું ભવ્ય સ્વાગત. વિજેતા વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં પરત ફરતા જ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મુખ્ય ગેટ ઉપર તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાના તાલે નાચી ગાઈને શાળા પરિવારે બંને ખેલાડીઓની સિદ્ધિની ભવ્ય ઉજવણી કરી હતી. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી, સમગ્ર સ્ટાફ, પરિવાર તેમજ સંસ્થાના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી બંને દીકરીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપી હતી. મદદનીશ કમિશનર નર્મદા શ્રી હાર્દિકભાઈ રાઠોડે પણ બંને વિજેતા ખેલાડીઓને વિશેષ અભિનંદન પાઠવી તેમની રમતગમત કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે જરૂરી તમામ પ્રકારની મદદ અને સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ સિદ્ધિથી આશ્રમ શાળા સામરપાડાની દીકરીઓ સાબિત કર્યું છે કે યોગ્ય તક, માર્ગદર્શન અને મહેનત મળે તો ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની દીકરીઓ પણ રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ પોતાની આગવી ઓળખ બનાવી શકે છે.